એક મેસેજ લખ્યો. મેં કીધું સુરેન્દ્રભાઈ, યુ આર વેરી કેઝ્યુઅલ ફેલો, નોનસેન્સ, પછી કોમા, ટેક કેર ઓફ યોર વાઇફ. અને પછી મેં પતંગ ચગાવી તો સહેજ અદ્ધર લીધી અને દોરો તોડી નાખ્યો. એટલે છે ને સીધી સુરેન્દ્રભાઈના ટેરેસ પર પતંગ ગઈ અને એમણે આખો મેસેજ વાંચ્યો. એટલે એણે મને નીચે બોલાવીને ફેંટ મારી. આઈ ગોટ ઇટ. મને ખબર નહીં આ ઉપર આવા ધંધા કરે છે. પછી શું થયું? કઈ નહીં, પછી તો સુજેલા ગાલે ઉપર બેહી રહેલો, બસ એમ. ચીકીનો ડબ્બો પાસ કર્યા કરવાનો આપણે. ફેંટ તો કેવી રીતે પોસાય? એટલે અગાસીની પાડ પર આમ ટેકો દઈને બસ આમ બેસી જ રહેલો. સુરેન્દ્રની નજરમાં નહોતું ચડવું મારે, બસ. અને સુરેન્દ્ર જ્યારે નીચે એના ઘેર જતો હોય ને તો પણ મને એવું થયા કરે કે અમારી ત્યાં ઉપર આવશે અગાસીમાં અને ફરી ફેંટ મારશે. એક શેરડીના લીધે તો જવા જ ને યાર. મને છે ને આ પસંદ જ નથી. તું ગીત વગાડ એટલે બધું ભૂલી જવાય. ભૂલી જવાય તો થોડા વધારે ગીતો વગાડજે. મને ટોટલી ભૂલી જવું છે બધું.